ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા, પ્રમુખ પ્રવીણસિંહ ડી રણા, મહામંત્રી રાજકુમાર ટેલર, ભીખાભાઈ પટેલ સહિતના સભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ફાયર એનઓસી નહીં મેળવેલ હોય તેવી શાળાઓને તારીખ 6 ઓગસ્ટ સુધીમાં ફાયર એનઓસી મેળવવા ઓનલાઈન અરજી કરવા જણાવ્યું હતું. પરંતુ ભરૂચ જિલ્લામાં ગ્રાન્ટેડ શાળાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય શહેરી વિસ્તારની ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે શાળા મંડળો કરે છે તે આર્થિક રીતે સદ્ધર નથી. આ ખર્ચ કરવા માટે આવકના કોઈ સ્ત્રોત નથી. ગ્રાન્ટેડ શાળા ચલાવવા માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ પર નિર્ભર હોય છે. ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર એનઓસી નહીં લેવામાં આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશ્કેલી વધશે. ત્યારે આ માટે સ્પેશિયલ ગ્રાન્ટની ફાળવણી કરવા માટે માંગ કરવામાં આવી છે. એટલે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છે કે સાહેબ આ 20 દિવસ પછી પણ અમારાથી આ સુવિધા ઉપલબ્ધ ન થતા બાળકોનો હિત ન થાય અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને શહેરના જે સમ વિસ્તારો છે એના જ બાળકો આ સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય અને એમનું શિક્ષણ ન બગડે સાહેબ એ વિનંતી કરવા આવ્યા છે અમે. નમસ્તે.